નમસ્કાર ગુજરાતી મિત્રો, 2 વર્ષ બાદ મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, મારી આ ચેનલ છેલ્લા 2 વર્ષથી બંધ થઈ ગઈ હતી, જેમાં મેં ઘણા રિપોર્ટ કર્યા બાદ મને મારી આ ચેનલ પાછી મળી છે અને હવેથી આપણી આ ચેનલમાં નોલેજેબલ વિડીયો આવતા રહેશે। તો મિત્રો, આપણો આજનું ટોપિક છે નાગ અને નાગિન સેક્સ કેવી રીતે કરે। તો મિત્રો, તમને ખબર જ હશે કે બધી પ્રજાતિ તેનો વંશ આગળ વધારવા માંગે છે, એ પછી મનુષ્ય હોય કે જાનવર। તમને ખબર જ હશે કે મનુષ્ય બાળક પેદા કરવા માટે સંબંધ કેવી રીતે બનાવે છે, પરંતુ હું તમને પૂછું કે સાપ કેવી રીતે સંબંધ બનાવે તો કદાચ આનો જવાબ અમુક લોકોને જ ખબર હશે। તો મિત્રો, આવો આ વિડીયોમાં હું તમને એકદમ વિસ્તારથી જણાવીશ કે સાપના પ્રાઇવેટ પાર્ટ કેવા હોય છે અને તે સંબંધ કેવી રીતે બનાવે છે, પરંતુ એના પહેલા મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તમે ઘણી વખત 2 સાપોને જોડાયેલા, ફસાયેલા અથવા લપટાયેલા જરૂર જોયા હશે, જેને જોઈ એવું લાગે છે આ લડી રહ્યા છે અથવા રમી રહ્યા છે। તો મિત્રો, જ્યારે 2 સાપ લપટાયેલા હોય છે ત્યારે સમજી જશો કે તે સેક્સ કરે છે। એ સમયે એને ના બોલાવવા જોઈએ, નહીંતર એ બંનેને ગુસ્સો પણ આવી શકે છે। સાપ જ્યારે સેક્સ કરે છે ત્યારે એકબીજા સાથે લપટાઈ જાય છે અથવા જોડાઈ જાય છે। ત્યારે એક નાગિનનો સંબંધ બનાવવાનો સમય આવે છે ત્યારે તે એક કેમિકલ મૂકે છે, પછી આજુબાજુના નર સાપને ખબર પડે છે કે કોઈ એની સાથે સેક્સ કરવા માંગે છે, પછી નર સાપ કેમિકલને સૂંઘીને માદા સાપ સુધી પહોંચી જાય છે, જેની સાથે તેને સંબંધ બનાવવાનો હોય। આવો હવે તમને નાગ અને નાગિનને ઓળખતા શીખવાડું અને સાથે તેમના પ્રાઇવેટ પાર્ટ વિશે પણ વિસ્તારથી જણાવું, જેના દ્વારા એ સેક્સ કરે છે। જ્યારે તમે સાપને ઊંધો કરી જોશો તો તેના શરીરના નીચલા ભાગમાં લંબચોરસ અથવા ગોળ જેવી આકૃતિ બની હશે। સાપના આખા નીચલા ભાગમાં આવી આકૃતિ હોય છે અને એક જગ્યા એવી હોય છે જ્યાં એકદમ સાફ હોય છે અને એ જેનો પ્રાઇવેટ પાર્ટ હોય છે। હવે તમને જણાવું કે આ એક નાગિનનો લિંગ છે કે નાગનો। હવે એ સાપ જગ્યાથી પૂંછડી સુધી લંબચોરસ અથવા ગોળ આકૃતિ 35 હોય તો તે નાગિન હોય છે અને નાગિનની પૂંછડી પણ નર સાપથી અલગ અને નાની હોય છે। હવે નાગની વાત કરીએ તો એનો પ્રાઇવેટ પાર્ટથી પૂંછડી સુધીની આકૃતિઓ 40 હોય છે અને એની પૂંછડી લાંબી અને પાતળી હોય છે। જ્યારે નાગ અને નાગિન સંબંધ બનાવે છે ત્યારે તે એકબીજા સાથે લપટાઈ જાય છે અને પછી પલટી મારે છે। પછી એ બરાબર પલટાઈ જાય ત્યારે નાગ નાગિનનો પ્રાઇવેટ પાર્ટ શોધી લે છે, કારણ કે લપટવાથી એના પ્રાઇવેટ પાર્ટ ઉપર નીચે આવી જાય છે અને સારી રીતે સંબંધ બનાવી લે છે। ઘણી વખત સાપ એનાથી મોટી નાગિન સાથે પણ સેક્સ કરવા ઈચ્છતો હોય છે, કારણ કે જેટલી મોટી નાગિન એટલા વધુ ઈંડા। તો મિત્રો, આશા કરું છું વિડીયો પસંદ આવી હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં કહેજો કે શું તમે ક્યારેય સાપને સેક્સ કરતા જોયા છે કે નહીં, અને મિત્રો, આવા જ મજેદાર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ધન્યવાદ।